ज्ञानमूलं गुरुमूर्ति पूजामूलं गुरुपदं मंत्रमूलं गुरुवाक्यं मोक्षमूलं गुरुकृपा। नमो नमो गुरुदेव को, नमो कबीर कृपाल, नमो संत शरणागति सकल पाप भय झार। गुरु को कीजिए बंदगी दिन में 100 बार, काग का हंस बनाविया गुरु पल न लागी वार। नमो नमो सतपुरुष को, नमस्कार गुरु कीन, सुर नर मुनि जन साधवा संतो सर्वस दीन। गुरु आत्म तारक छो सदा, आदि करु आराधना, मोक्ष नो मार्ग साधवा गुरु साची तमारी साधना। गुरु मूरत गति चंद्रमा, सेवक नैन चकोर, अष्ट पहर निरखत रहे गुरु मूरत की ओर। पतित पावन सदगुरु पदम उदाहरण नाम, वाह सदगुरु को गाइए पूरन होई सब काम। साहिब समरु हर घड़ी, कर जोड़ी लागू पाई, वंदन करू छु होस्थी साहिब कर जो सहाय। कबीर नामम परमम पुनीतम, युगे युगे स्वामी हरंति दुखम। दातार मुक्तम पुरुषम पुराणम, चरणारविंदम सततम नमामि। चरणारविंदम सततम नमामि, चरणारविंदम सततम नमामि। बोलो सतपुरुष कबीर साहिब की, परम पुंज्य गुरु महाराज की, सकल हंस को बंदगी साहिब। विश्व वंदनीय संत सम्राट, करुणा सागर पतित पावन अधम उदारण, परम कृपाळु मोक्षदाता हंस उदारक एवा सत्पुरुष सत कबीर बंदी छोड़ साहेबना पावन चरणों में कोटि कोटि बंदगी करता मन वांछित फल अपनार एवा पुण्य गुरु साहेबना चरणों में कोटि कोटि बंदगी। अत्रे उपस्थित एवा वंदनीय महंत साहेबोना चरणों में कोटि कोटि बंदगी। मृद मंगलमय संत समाजना चरणों में कोटि कोटि बंदगी करता सदगुरुना नेमी प्रेमी हंसजनों, धर्म प्रेमी भाइयों बहनों, माताओं, बाल गोपाल दरेकना चरणों में मारा सप्रेम साहेब बंदगी, साहेब बंदगी। આજે નાદ ગામની આ પાવન ભૂમિ ઉપર સદગુરુ કબીર ધર્મદાસ સેવાશ્રમના પટાંગણની અંદર એવા જે દાતારોના સાથ સહકારને લઈને, કેમ કે જે ભંડારો કહેવામાં આવે એ ભંડારો એક જણથી થતો નથી, એટલે આ ભંડારાની અંદર આ બધાએ રસોઈ ખાધી હશે કે ભાઈ ચકતા ખાવા મળ્યા છે હારા મેના, પછી શાક, પછી ચનાનું શાક, છોલે ચના જેને કહેવાય, દાળ ભાત, પાપડી, અને પછી છેલ્લે મહત્વનું કામ થશે. ખબર છે શું થશે? કે આ બધા મહંત સાહેબો આયા છે ને એમનું કવર બનાવવું પડશે. અમારે ભંડારો કરીએ ને એટલે પહેલા મહંતોને સાધુ સંતોને સાચવવા પડે, નહીં તો સાધુ સંતો જો કદાચ નારાજ થઈને જાય ને તો અમારો ભંડારો પૂરો ના થાય. એટલે આવા ભંડારાની અંદર જો દાતારાનો સાથ સહકાર ન હોય તન મન ધનથી, તો આવા ભંડારા કરવા અશક્ય છે આ સંસારની અંદર. પણ આ નાદના જે ભક્ત સમાજ છે, આપણા મહંત શ્રી ભગવાનદાસ સાહેબ તેમજ અમારા શાંતિલાલભાઈ, કાંતિભાઈ, એવા નવ યુવાનો
અને એવા ગામના બધા કેટલા બધાએ સાથ સહકાર આપ્યો છે. અને એકલા ગામના નહીં, પણ એવા બીજા પણ દાતારોએ ખૂબ સાથ સહકાર આપ્યો છે. ત્યારે આવો સુંદર કાર્યક્રમનું આયોજન થયું છે. અને આ કાર્યક્રમનું આયોજન પૂજ્ય ગુરુ મહારાજના સમયથી કરતા આવ્યા છે. પહેલા નદી કિનારે શરૂઆત કરેલી, અને પછી નદી કિનારે વાસણ લઈ જવું બધું કરવું અઘરું પડતું હતું. એટલે ગુરુ મહારાજે કીધું કે હવે ઉપર આપણે સ્થાન બનાવી દઈએ અને તય કરીએ. એટલે આ જગ્યા ઉપર સદગુરુ કબીર ધર્મદાસ સેવાશ્રમ ની સ્થાપના કરવામાં આવી. અને પૂજ્ય ગુરુ મહારાજના સમયથી આ ભંડારાનું આયોજન થતું આવ્યું છે. અને જ્યારે જ્યારે ભંડારો નજીક આવે ત્યારે હું અહીંયા આગળ આવું અને અમારા શાંતિલાલભાઈ છે, કાંતિભાઈ છે, અમારા ભગવાનદાસ સાહેબ છે, બધા ભેગા કરીએ અને પૂછું કે ભાઈ હવે શિવરાત્રીએ કેવું કરવું છે. કેમ કે હવે બધા દિવસો હારા ના હોય, એટલે આ બધા જ ભેગા થાય એટલે કે સાહેબ ચિંતા કઈ કરશો નહીં, અમે ભંડારો કરી દઈશું. તમારે જેને આમંત્રણ આપવું હોય એને આપો. એટલે આવા આપણા ગુરુ મહારાજના પ્રેમી ભક્તો છે. અને વિશેષ પાછા આ ગામની અંદર આપણા ગુરુ મહારાજે મહંત બનાવ્યા છે. એટલે આ મંદિરની અંદર એવો ખૂબ સેવાભાવ આપણા શાંતિલાલભાઈ ને કાંતિભાઈનો છે. કેમ કે અહીં પરિક્રમા વાસીઓ આવે છે, એમને સવારે ચા પીવડાવી નાસ્તો કરાવવો, પછી એમનું જમવાનું બનાવવો. કેમ કે બધું સાધન તૈયાર હોય ને પણ બનાવીને ખવડાવવું એ જ અઘરું છે. એટલે એવું ખરેખર પરમાર્થ જેવું કામ, કેમ કે અનિમયથી અમને કોઈ લાભ નહીં થતો કે કદાચ આ કરવાથી કઈક કોઈ રૂપિયા આપી દેતું હોય એવું નહીં, પણ એક પરમાર્થનું કાર્ય અને પોતાના ગુરુ મહારાજનો જે ઉપદેશ છે, જ્ઞાન છે, એને લઈને આવું સુંદર અહીં આગળ કાર્ય કરે છે. ત્યારે આવા મંગલમય અવસરે આપણી વચ્ચે જેમનો અનમોલ સમય કાઢી ઉપસ્થિત છે, જેમના દર્શનનો, સત્સંગનો અને સેવાનો મહિમા છે, એવા કડિયાર મહંત સાહેબોની અંદર જાડેશ્વરથી પધારેલા પરમ પૂજ્ય મહંત શ્રી રણછોડદાસજી સાહેબ, જૂના તવરાથી પધારેલા મહંત શ્રી ચેતનદાસજી સાહેબ, અહીંના સ્થાનિક મહંત શ્રી ભગવાનદાસજી સાહેબ, વડોદરાથી પધારેલા મહંત શ્રી જસવંતદાસજી સાહેબ, ઇખરથી પધારેલા મહંત શ્રી બાલકદાસજી સાહેબ, અમારે માનેજાથી પધારેલા મહંત શ્રી રાઘવદાસજી સાહેબ, બીજું કોણ છે, સારીનથી પધારેલા મહંત શ્રી નરહરિદાસજી સાહેબ, બારાની અંદરથી પાદરિયાથી પધારેલા મહંત શ્રી મંગળદાસજી સાહેબ, માકનથી પધારેલા મહંત શ્રી ચરણદાસજી સાહેબ, મારે વડોદરાથી પધારેલા મહંત શ્રી કલ્યાણદાસજી સાહેબ, પાદરાથી પધારેલા મહંત શ્રી ફૂલદાસજી સાહેબ, અને લગભગ આપણા રાજ્યની બહારથી મતલબ કે એમપી ની અંદરથી પધારેલા એવા મહંત શ્રી રામેશ્વરદાસજી સાહેબ, અમારા સાધુ સમાજની અંદર સાધુ શ્રી મહેશ્વરદાસજી સાહેબ, સાધુ શ્રી કીર્તનદાસજી સાહેબ, સાધુ શ્રી ભાનુપ્રતાપદાસજી સાહેબ, સાધુ શ્રી શંકરદાસજી સાહેબ, સાધુ શ્રી ઉદિતદાસજી સાહેબ, સાધુ શ્રી રામદાસજી સાહેબ, સાધુ શ્રી યોગેન્દ્રદાસજી સાહેબ, સાધુ શ્રી મહાવીરદાસજી સાહેબ, સાધુ શ્રી બાબુદાસજી સાહેબ, સાધુ શ્રી છોટમદાસજી સાહેબ,
સાધુ શ્રી નિર્ભયદાસજી સાહેબ, સાધુ શ્રી સુખરીદાસજી સાહેબ, સાધુ શ્રી મુનિન્દ્રદાસજી સાહેબ, તેમજ એવા અન્ય સંત મહાત્માઓ, તેમજ સદગુરુના નેમી પ્રેમી હંસજનો, ધર્મ પ્રેમી ભાઈઓ બહેનો, માતાઓ, બાલગોપાલ વગેરે આગળના મહાપુરુષોએ ખૂબ આપણને સંતો મહાપુરુષોના વાણી વચનો ઉપદેશને લઈને ખૂબ સુંદર આપણને સત્સંગનું રસપાન કરાયું. અને આપણા મનુષ્ય જીવનની અંદર સત્સંગની ખૂબ જરૂર છે. સદગુરુ કબીર સાહેબ કહે છે આ સંસારની અંદર કે કરીએ નિત સત્સંગ કો, બાધા સકલ મિટાઈ, ऐसा अवसर ना मिले दुर्लभ नर्तन पाई. સદગુરુ કબીર સાહેબ કહે છે કે ભાઈ કાયમ માટે સત્સંગ કરો, પણ સાહેબનો ઉદ્દેશ શું છે એને સમજવા પ્રયત્ન કરો. કેમ કે કાયમ સત્સંગની અંદર જેને સત્સંગ સાંભળવો એ શક્ય નથી. કેમ કે આપણે કામ ધંધો કરતા હોય, નોકરી કરતા હોય, મજૂરી કરતા હોય, આપણા પણ અનેક કામો હોય, એટલે કાયમને માટે સત્સંગ થવો ઘણો મુશ્કેલ છે. પણ સાહેબ કહે છે કે જો સમય મળે તો આવા બહિર્મુખી સત્સંગનું રસપાન કરો, જો સંતો મહાપુરુષો પધાર્યા હોય તો. નહીં તો આપણા ઘેર બેસીને પણ સત્સંગ કરી શકીએ છીએ. અને એ સત્સંગ છે અંતર્મુખી. અંતર્મુખી સત્સંગ આપણે કાયમને માટે કરી શકીએ છીએ. આપણે ઘેર હોય તો કાયમને માટે કરી શકીએ. એટલે સાહેબે આપણને ઉપદેશ કીધું કે કાયમને માટે સત્સંગ કરો. આવો સત્સંગ સાંભળવા મળે તો સત્સંગને સાંભળો, પણ ઘેર હોય ત્યારે અવશ્ય અંતર્મુખી સુમરણ ભજન બંદગી ની અંદર સમય પસાર કરો. એટલે જીવનની અંદર સત્સંગની ખૂબ જરૂર છે. પણ આજનો જે દિવસ છે મહાશિવરાત્રી, એટલે મહા એટલે મોટી કહેવામાં આવે છે. કમા શિવરાત્રીને મોટી કીધી છે કેમ કે વર્ષની અંદર એવી 3 રાત્રિઓનો મહિમા છે. એક રાત્રિ કહેવાય છે કે ભાઈ કાળી ચૌદસ કહેવાય ને, એ પણ રાત્રિનું મહત્વ છે. અને કાળી ચૌદસ ને દાડે પણ કેટલાય સાધવા વાળા હોય ને એ દિવસે સાધે, એ રાત્રિએ એ કાળી ચૌદસ નું પણ મહત્વ છે. બીજી રાત્રિ છે કે જેને કહેવાય છે કે ભાઈ જન્માષ્ટમી. કૃષ્ણ ભગવાનનો જન્મ કહેવાય છે ને, જન્મોત્સવ, એ રાત્રે ઉજવવામાં આવે છે. કેમ કે રાત્રે એમનો જન્મ થયેલો, એટલે રાત્રે ઉજવે છે. એટલે એ રાત્રિ હોય બધા ખૂબ આનંદ ઉલ્લાસ કરતા હોય છે. અને આજની રાત્રિ પણ કહેવાય છે કે ભાઈ મોટી રાત્રિ, એટલે આ 2 રાત્રિ કરતા આ રાત્રિ મોટી છે. અને આનો ખૂબ મહિમા છે. એટલે એવો મહાશિવરાત્રીનો દિવસ અહીંયા આગળ દર વર્ષે આવું આયોજન કરી અને આપણા બધાને ભેગા કરી અને કંઈક જીવનની અંદર જે ભાથું છે, જેને કહેવાય સત્સંગનું ભાથું, સેવાનું ભાથું, પછી પુણ્યદાન પરમાર્થનું ભાથું, એ ભાથું આપણા જીવનની અંદર બાંધી શકીએ, ભેગું કરી શકીએ. એટલે સંતો મહાપુરુષો કહે છે કે મનુષ્ય જન્મ આપણને જે મળ્યો છે, માનવ દેહ મળ્યો છે, એ ઘણો ઉત્તમ અને સર્વશ્રેષ્ઠ છે. તો કે કેમ મનુષ્ય જન્મને સર્વશ્રેષ્ઠ ગણવામાં આવ્યો છે, કેમ સારો ગણવામાં આવ્યો છે? ત્યારે સુંદર કીધું છે કે સર્વ જન્મે માનું સંગા, કે બધા જન્મોની અંદર મનુષ્ય જન્મ ઉત્તમ છે.
નહીં તો 84 લાખ યોનિઓ જે કહેવાય છે એની અંદર આ મનુષ્ય જન્મને ઉત્તમ ગણવામાં આવ્યો છે કે સર્વ જુન્મે માનુ સંગા સર્વ જુન્મે હે યે ચંગા. બધા જ જન્મોની અંદર આ સફળ માનવ દેહ છે. તો કે મનુષ્ય જન્મ કેમ ઉત્તમ છે? તો કે ઓર જુન में सुरती नाही इस विधि सर्व जुन का साई. કે મેન જે કહેવામાં આવે છે મનુષ્ય દેહની અંદર આપણા બધાને સુરતા આપવામાં આવી છે કે જે સુરતાથી આ સંસારની અંદર આપણે શબ્દની સાથે જોડાઈ શકીએ. જે સુરતા કહેવામાં આવે છે, સુરતાથી આપણે શબ્દની સાથે જોડાઈ શકીએ છીએ. એ સુરતાને જોડવા માટેનો આ સંસારની અંદર સંતો મહાપુરુષો ઉપદેશ આપે છે કે શબ્દની સાથે તમારી સુરતાને જોડો. પણ એના માટે આ સંસારની અંદર આપણે એવા ગુરુ સંતો મહાપુરુષોના ચરણોમાં જવું પડે છે. એમને એમ સુરત શબ્દની સાધના સફળ થઈ શકતી નથી. એટલે મનુષ્ય જન્મની અંદર આપણને એવી સુરતા આપવામાં આવી છે કે જે સુરતાને આત્માનું અભેદ અંગ ગણવામાં આવે છે કે જે ઘટોઘટની અંદર આત્મા રહેલો છે એની બે ગુપ્ત શક્તિઓ જે કહેવામાં આવે છે એને કહેવાય છે સુરત અને નિરત. સુરત એ કહેવાય છે કે ભાઈ સાંભળવાનું કામ કરે છે, સુમરનનું કામ કરે છે. અને નિરત છે એ જોવાનું કામ કરે છે. પણ આ બે વસ્તુ બને ક્યારે? કે જ્યાં સુધી શબ્દનો કોન્ટેક્ટ ન થાય ત્યાં સુધી આપણી અંદર જે શબ્દ ગર્જન કરી રહ્યો છે એ શબ્દની સાથે આપણે જોડાઈ શકતા નથી. અને એ સુરતા આપી છે આપણને એટલે જ આપણને સર્વશ્રેષ્ઠ ગણવામાં આવ્યા છે કે ઓર જુન में सुरती नाही इस विधि सर्व जुन का जा साई. जो रचना रची मध्य अंडा सो रची तासु के पिंडा. ताते अविगत મહારાજાને ઉત્તમ કર સાજા. કે જે રચના કહેવાય છે કે ભાઈ અંડની રચના થયેલી છે, એ અંડની રચના જે કહેવામાં આવે છે ને એની રચના રૂપે આપણા માનવ દેહની અંદર મૂકવામાં આવેલી છે. કે જે એક અંડ કહેવામાં આવે ને એની અંદર 21 બ્રહ્માંડ છે. 21 બ્રહ્માંડનું એક અંડ થાય છે. અને આ એક અંડની અંદર આપણે બધા રહીએ છીએ. આવા તો એવા કેટલાય અંડો રહેલા છે, પણ આ એક અંડનો મહિમા ગાવામાં આવ્યો છે કે જે અંડની અંદર આપણે રહીએ છીએ. એ અંડની રચના કરનાર કહેવાય છે કે ભાઈ અવિગત પુરુષ છે. એ અવિગત પુરુષ છે. પણ એ અવિગત પુરુષ કોને કહેવામાં આવે છે? તો કહેવાય છે કે ભાઈ નિરંજન અને આદિ માયાના બેના એક સ્વરૂપને અવિગત પુરુષ કહેવામાં આવે છે. એમને આ અંડની અંદર રચના કરેલી છે. કેમ કે જે નિરંજન કહેવામાં આવે છે સત્પુરુષ પરમપિતા પરમાત્મા કબીર સાહેબ પાસેથી આ એમને માગેલું છે કે હું પણ એક રચના કરું અને રચનાનો માલિક હું બનું. એટલે એને એવું તપ કરેલું છે, એના કારણે સત્પુરુષે આજ્ઞા આપેલી છે અને એને આ અંડની રચના કરી છે. પણ કહેવાય છે ને કે ભાઈ કોની બુદ્ધિ ક્યારે ફરી જાય એ કોઈ નક્કી. એટલે અહીંયા પણ કહે છે કે ભાઈ એવા નિરંજન ને આદિ માયાની હોય બુદ્ધિ એવી બગડી ગઈ એટલે કહે છે કે આ જીવોને આવા સત્પુરુષના લોકની અંદર જવા દેવા. એટલે એક અંડની રચના કરવામાં આવી. એટલે એની અંદર 21 બ્રહ્માંડ છે અને 21 બ્રહ્માંડની અંદર એક બ્રહ્માંડ મૃત્યુલોક જે કહેવામાં આવે છે ને એ મૃત્યુલોકની અંદર આપણે બધા રહીએ છીએ. 21 બ્રહ્માંડ જે છે એની અંદર એક મૃત્યુલોક બ્રહ્માંડ કહેવામાં આવે છે, એની અંદર આપણે બધા રહીએ છીએ. અને આ મૃત્યુલોકની અંદર જે રચના બની છે કે આ જીવોને કહેવાય છે કે ભાઈ લખ 84 યોનિની અંદર નાખવા. એ પણ કહેવાય છે કે ભાઈ નિરંજનની જ રચના છે. પણ આપણે એને સમજી નથી શકતા.
આપણને એની સમજણ પડતી નથી એટલે આપણે કંઈ જાણતા નથી. આપણે તો ખાલી એટલું જાણીએ છીએ કે ભાઈ આ સૃષ્ટિની રચના થયેલી છે, એની અંદર વિષ્ણુ ભગવાન, મહાદેવ, બ્રહ્માજી, આદિશક્તિ આ બધાએ કંઈક રચના કરી હશે અને બધી થયેલી છે. પણ એવું નથી. આ રચના કઈ રીતે થઈ છે એના માટે ખરેખર જાણવું હોય તો કબીર પંથના માધ્યમથી જાણી શકશો. કબીર પંથની અંદર આ બધું વર્ણન કરવામાં આવ્યું છે કે ભાઈ કઈ રીતે આ નિરંજને રચના કરી છે અને આ જીવોને ભરમાયા છે. અને એની ઈચ્છા એવી છે કે આ જીવો આ મારા લોકની અંદરથી જાય નહીં, સાહેબના ઘરની અંદર. અને સાહેબનું ઘર છે સતલોક. અને આ સતલોકનો આ હંસ આત્મા તઈનો વાસી છે, પણ એ ઘરની એને ખબર નથી એટલે આ સંસારની અંદર એ હંમેશા અજ્ઞાનની અંદર ફર્યા કરે છે. પણ સંતો મહાપુરુષો એનું જ્ઞાન આપે છે. એટલે કહેવાનો અર્થ છે કે જે બ્રહ્માંડ કહેવામાં આવે છે એના રૂપે આપણા દેહની અંદર એનું નિર્માણ પણ કરવામાં આવ્યું છે. એટલે આપણો મનુષ્ય દેહને ઉત્તમ ગણવામાં આવ્યો છે. એટલે આ મનુષ્ય જન્મ આપણને ખબર કેવી રીતના પડે કે આનો મહિમા શું છે, ત્યારે આનો મહિમાને સમજાવતા સતાર બાપુ આપણને સુંદર કહે છે કે હૃદયમાં જો તપાસી લે છુપાયેલો ખજાનો છે, કે આપણા ઘટની અંદર એવો ખજાનો છુપાયેલો છે, પણ એ ખજાનાથી અંજાન છે. આપણા ઘટની અંદર ખજાનો ભરેલો છે, પણ એ ખજાનાથી અંજાન છે. પણ જો એ ખજાનાને જાણવું હોય તો આગળ એમને કીધું લઈ લે જ્ઞાન સદગુરુથી. કોઈક સદગુરુથી એનું જ્ઞાન તું પ્રાપ્ત કરી લે, અને પ્રાપ્ત કરી અને એનું મંથન કર તો અવશ્ય તું એને પ્રાપ્ત કરી શકીશ. ખાલી જ્ઞાન એકલું કામ લાગતું નથી. જ્ઞાન ક્યારે સફળ થાય છે કે જ્યારે જ્ઞાનનું આપણે મંથન કરીએ છીએ ત્યારે એની અંદરથી સાર વસ્તુ આપણે નીકળે ત્યારે એ સાર વસ્તુ આપણને કામ લાગે છે. એટલે કહે છે કે લઈ લે જ્ઞાન સદગુરુથી, એનો ભેદ છાનો છે. કે એનો ભેદ કેવો? છાનો એટલે ગુપ્ત છે. એની આપણને ખબર નથી, કેમ કે આપણે હંમેશા બહિર્મુખી છે. આ સંસારના કાર્યોની અંદર, સંસારના કામોની અંદર રચ્યા પચ્યા રહીએ છીએ એટલે આપણે બહિર્મુખી દરેક કાર્યો આ સંસારની અંદર કરીએ છીએ. પણ સંતો મહાપુરુષો કહે છે કે તમારા ઘટની અંદર એવો ખજાનો મૂકવામાં આવ્યો છે, એ ખજાનાથી તમે અંજાન છો. અને સદગુરુ કબીર સાહેબ પણ કહે છે કે ગઠી में सुमरण करे, गठी में कीर्तार, गठिये में सब कुछ पाइए सूरत शब्द भंडार. કે સુરત શબ્દ રૂપી ભંડાર તમારા ઘટની અંદર મૂકવામાં આવ્યું છે. પણ એ ક્યારે ખબર પડે તો કે ગઠી મેં સુમરણ કરે. ક્યાં? ઘટની અંદર સુમરણ કરો. ગઠી મેં સુમરણ કરે, ગઠી મેં કીર્તાર. અને ઘટની અંદર જ કહેવાય છે કે કીર્તાર એટલે ભગવાન જે પરમાત્મા છે, સાહેબ છે, એ પણ અંદર ઘટની અંદર રહેલા છે. ગઠી મેં સુમરણ કરે, ગઠી મેં કીર્તાર, ગઠી મેં સબ કુછ પાઈએ સુરત શબ્દ ભંડાર. કે ઘટની અંદર જ તમે એ ભંડારને પ્રાપ્ત કરો. એટલે સતાર બાપુ આપણને એ જ ઉપદેશ આપે છે કે લઈ લે જ્ઞાન સદગુરુથી, એનો ભેદ છાનો છે, મતલબ કે ગુપ્ત છે. કેમ કે આ સંસારની અંદર દરેક જિજ્ઞાસુ એક હરખા હોતા નથી. કેટલાય એવા હોય કે કદાચ નાનું બાળક રડતું હોય, એ નાનું બાળક રડે, એ વરસાદ પડે ને ત્યારે આપણને પૂછે કે ભાઈ આ વરસાદ પડે છે કઈથી, મતલબ કે આ પાણી કઈથી પડે છે. તો આપણે એને ડિટેલ તો બતાવી ન શકીએ, પણ એને ખાલી સમજાવવાને માટે કહી દેવાય કે ભાઈ ઉપર એક હાથી છે, સૂંઢમાં પાણી ભરી ભરીને નાખ્યા છે. એટલે પેલું છોકરું શાંત રહી જાય. બસ એને થઈ જાય કે આ વાત હા. એટલે કેટલાય આવું હોય કે બધા આટલું સાંભળવાનું વધારે જરૂર છે. કેટલા બીજા હોય તો વળી કદાચ બુદ્ધિના દાયરાની અંદર
પ્રશ્ન પૂછવા વાળા હોય ને બહુ એવાય હોય. હવે એ પ્રશ્ન પૂછતા હોય એટલે હવે એમને કેવું પડે કે ભાઈ આકાશની અંદર સૂર્ય છે, સૂર્ય તપે છે, અને તપે છે એટલે જે પાણી કહેવાય જમીન ઉપર એ બાષ્પીભવન રૂપે આકાશની અંદર જાય છે અને એના વાદળા બંધાય છે અને પવન વાય છે ત્યારે એ વાદળા ટકરાય છે ત્યારે એ વરસાદ પડે છે. એટલે એને થાય કે નહીં વાત સાચી છે. પણ એક ત્રીજો છે ને એને કોણ પાણી નાખે છે, કઈ રીતે પડે છે એની કોઈ જરૂર નથી, એને તો પાણી પીવા હાથે મતલબ છે. બસ પાણી પીવું છે એની હાથે મતલબ. પણ એવા તો કોક આ સંસારની અંદર હોઈ શકે કે જે આ સંસારની અંદર એ પાણી પીવા માટે જ આ સંસારની અંદર એ કાર્ય કરતા હોય. એટલે સતાર બાપુ કહે છે કે એનો ગુપ્ત ભેદ છે, પણ એને માટે જ્ઞાન તું સદગુરુથી લઈ લે. અને કે છે પ્રભુ પણ છે અને તું કોણ છે જરાક જ્ઞાને વિચારી જો. હતો ક્યાં, આવ્યો છે ક્યાં અને પાછો ક્યાં જવાનો છે. કે પ્રભુ પણ છે કે જે પ્રભુ કહેવામાં આવે છે એ તો છે, પણ આ સંસારની અંદર તું આવ્યો છે તો પાછો તું હોય કોણ છે એને તું જાણ. આ સંસારની અંદર આપણે તો આ સંસારની અંદર આપણે પોતાને નહીં જાણતા અને પરમાત્માને હોય જાણતા. આપણે તો ખાલી બધાએ કહી દીધું કે ભાઈ આ પરમાત્મા છે એટલે આપણે માની લીધા છે. ફોટાની અંદર આપણે બધા પરમાત્માઓ માની લીધા છે કે કોઈ ગદાધારી છે, કોઈ તલવાર લઈને છે, કોઈ ભાલો લઈને છે, કોઈ વળી સિંહ ઉપર છે, કોઈ વાઘ ઉપર છે, કોઈ બકરા ઉપર છે, એવું બધું માની લીધું છે આપણે. પણ કોઈ દાડો અત્યાર સુધી કોઈ જોયા છે? કોઈ માતાઓના ફોટા રાખતા હશે બધા, તે માતાને જોઈ ખરી કોઈ દાડો પ્રગટ કે ભાઈ સિંહ ઉપર આપતી હોય ને આપણને દર્શન આપે? કદાચ. પણ આ સંસારની અંદર આ બધો ગુપ્ત ભેદ છે. આ સંસારની અંદર એને તમે જાણવા પ્રયત્ન કરો તો આ સંસારની અંદર તમે એને સમજી શકશો. આ સંસારની અંદર નહીં તો તમે ખાલી એટલું વિચારશો કે ભાઈ આવી રીતના હવે માતા હોય તે આ પ્રમાણે દર્શન આપે તો સાચું, તે પ્રમાણે દર્શન આપે નહીં આ સંસારની અંદર. અને કદાચ આગળ કીધું ને આપણા બાલગદાસ સાહેબે ભુવાનો દાખલો આપ્યો કે માતા ખરેખર એમને બધાને જ આવે છે, બીજા કોઈને તો આવતી જ નહીં. માતા એમને જ આવે છે. એક ભાઈ હતા, એમની ઘરવાળી હતી, બહુ ધૂને બધા એને પગે લાગવા આવે, પણ એનો ઘરવાળો છે ને એને પગે લાગે નહીં. એટલે વારે ઘડીએ બંનેની વચ્ચે ઝઘડો થાય. એટલે બંનેનો એક છોકરો, એટલે છોકરો જરા હોશિયાર હતો, નાનો હતો પણ, એટલે છોકરો કે બાપુજી આ કાયમ તમે ઝઘડો કર્યા કરો છો, તો હવે માં કહે છે તો તમે પગે લાગી લેતા હોય તો આ ઝઘડો મટી જાય. પેલી કયા કરે કે બધાય પગે લાગે છે, મને તું નહીં લાગતો કે. એટલે પેલો બાપ કે હવે મારો છોકરો કે તો સારું કે આ ઘડીએ માતા એને આવે ને તારે પગે લાગીશ. થોડા દિવસ થાય એટલે પાછી એને માતા આવી, એટલે ધૂનવા બાજી બરાબર બધા પગે લાગે. પછી છેલ્લો વારો થયો એટલે આવ્યો ગયો અને પગે લાગ્યો. એટલે પેલે કારણ કે માતા આવે ને એટલે પછી માતા કે ભાઈ હું માગ હું જોવે છે એવું કે. એટલે પેલો પગે લાગવા ગયો એટલે પેલી માતા આવેલી એટલે કે ભાઈ બોલ હું જોવે તારે માગ. તો પેલો કે મારે કઈ જોઈતું નહીં, ખાલી છૂટા છેડા જોવે છે. મારે કશું નહીં જોઈતું, છૂટા છેડા. એટલે આ સંસારની અંદર કહેવાનો અર્થ છે કે આપણે ખરેખર ભગવાન કોણ છે, પરમાત્મા કોણ છે અને કયા સ્વરૂપે રહેલા છે, એના માટે જો અનુભવ કરવો હોય આ સંસારની અંદર તો એના માટેનું માધ્યમ તમારો માનવ દેહ આપવામાં આવ્યો છે. પણ એના માટે આપણે બધાએ અંતર્મુખી બનવું પડશે.
બહિર્મુખીથી એનો તમને અનુભવ થાય, આ સંસારની અંદર કદાપી થાય નહીં. કેમ કે આ જે આંખો છે આપણને, કેમ કે આ સંસારની અંદર દરેક વસ્તુ આપણે આંખોથી જોવા માંગીએ છીએ, પણ આ ચર્મ દ્રષ્ટિ જે કહેવામાં આવે છે એ માયાની આપેલી છે આપણને. આ ચર્મ દ્રષ્ટિથી આપણને ખરેખર સાચું દેખાતું નથી આ સંસારની અંદર. એટલે આ આંખોથી જોવા માંગીએ છીએ, પણ આ આંખો કઈ સુધી જોઈ શકે? આંખોની કોઈક હદ છે, ત્યાં સુધી એ જોઈ શકે, પછી હદથી આગળ જોઈ શકતી. પણ છતાંય આ સંસારની અંદર કહેવાય છે કે ભાઈ દૂરનું જોવું હોય ને તો દૂરબીન લાવવામાં આવે, અને દૂરબીનને હોય બે આંખો હોય, કાચ હોય મતલબ, અને એની અંદર જોવો ને તો પછી દૂરની વસ્તુ, અને બહુ દૂર હોય તો પછી બહુ દૂર દેખાય નહીં. અહીંથી અમેરિકા જોવું હોય તો ના જોવાય, જોવાય ના જોવાય. એ તો એના માટે આપણે કદાચ વિમાન હોય ને એની બેહીને જવું પડે અમેરિકા, તારે જ અમેરિકાને જોઈ શકીએ. એટલે કહેવાનો અર્થ છે કે ભાઈ જેમ અમેરિકાને જોવું હોય તો વિમાનની અંદર બેસીને જઈ શકો છો અને જોઈ શકો છો, એમ તમે જે પરમાત્માને જોવા માંગો છો એના માટે બેસવાનું સાધન છે ભાઈ શબ્દ, જેને કહેવામાં આવે છે. એ શબ્દ ઉપર તમે બેસી સવાર કરો તો તમે એ પરમાત્માનો અનુભવ કરી શકો છો અને ખરેખર પરમાત્માને ઓળખી શકો છો. નહીં તો આ સંસારની અંદર કોઈ કીધું ને તો આપણે માની હોય લીધું એવું થઈ ગયું. પોતાનો અનુભવ આ જગતની અંદર રાખો. એટલે સતાર બાપુ આપણને કહે છે પ્રભુ પણ છે, તું કોણ છે? તો આ સંસારની અંદર આપણે બધા આવ્યા છે, તો આપણે કોણ છે? વિચાર કર્યો છે? આ સંસારની અંદર આપણને પૂછવામાં આવે કે તમે કોણ છો, તો આપણે બધા કહીએ કે ભાઈ આપણું નામ હોય એ બોલીએ કે ભાઈ હું તો આ છું. પણ એ નામ કઈ સુધી તમે બોલી શકો? આ દેહની અંદર આત્મા છે ત્યાં સુધી તમે જવાબ આપી શકો, પણ આ દેહની અંદરથી આત્મા નીકળી જાય પછી એનું નામ હોય, અને કહેવાય છે કે ભાઈ મરણ પામ્યો હોય ને ત્યારે એનું શરીર તો હોય જ છે, ત્યારે આપણે એને બોલાવીએ તો બોલે ખરો? કોઈ દાડો બોલે? કેમ કે જે એનો જવાબ આપતો હતો ને એ તો અંદરથી જતો રહ્યો. એટલે ખરેખર જે જવાબ આપવા વાળો હતો ને એને ઓળખવાની જરૂર છે, અને એ તમે છો. જે જવાબ આપે છે એ તમે છો, પણ ખરેખર આપણને ખબર નથી. કેમ કે વાણી એવી છે ને આપણામાંથી નીકળે છે ને તો આપણને ખબર પડતી નથી. કેમ કે વાણી જે કહેવાય છે એ ચાર રૂપે નીકળે છે. કે પહેલા કહેવાય છે કે જે શબ્દ કહેવાય ને કયા આગળ પડ્યો હોય છે, તો કે પરાની અંદર, નાભીની અંદર પડેલો હોય છે. પછી કહેવાય છે કે ભાઈ પશ્યંતી, એટલે પછી કહેવાય છે કે ભાઈ તમારા હૃદયની અંદર આવે છે. તમારા હૃદયની અંદર એ શબ્દ આવે, અને પછી મધ્યમાં, એટલે આ તમારું ગળું જે કહેવાય ને ત્યાં આગળ આવે. એટલે અહીંયા આગળ કહેવામાં આવે છે કે ભાઈ સરસ્વતીનો વાસ છે, સરસ્વતીનો વાસ ગળામાં છે. એટલે પછી મધ્યમાં આવી અને પછી શબ્દ મુખના મારફતે વૈખરી રૂપે બહાર નીકળે છે. આ રીતે શબ્દ બહાર નીકળે છે, એટલે પછી વૈખરીની અંદર બહાર નીકળી જાય ને એટલે પછી આપણને શબ્દની ખબર પડતી. એટલે ખરેખર જે શબ્દ બોલી રહ્યો છે એ જ પોતે છે આ સંસારની અંદર, પણ એની આ સંસારની અંદર આપણને ખબર નથી. એટલે સતાર બાપુ કહે છે કે તું એને પણ જાણ. અને અહીંયા આગળ દેહને ધારણ કરીને આવ્યા એ પહેલા આપણે કઈ હતા? આપણે આ દેહ ધારણ નતો કર્યો એ પહેલા આપણે કઈ હતા? એની પણ જાણ કરો આ સંસારની અંદર. ત્યારે સદગુરુ કબીર સાહેબે કીધું કે આપણે પહેલા કઈ હતા? એનો જવાબ સદગુરુ કબીર સાહેબે આપ્યો કે નિર્ગુણ से हम चली आए, सरगुण माही समाये, बिसर गए निज नाम को माया में भुलाए. સદગુરુ કબીર સાહેબ કહે છે કે પહેલા આપણે કયા હતા? નિર્ગુણની અંદર. નિર્ગુણ નિરાકાર જે કહેવામાં આવે છે એની અંદર આપણે હતા. આપણો કોઈ આકાર હતો નહીં, આપણી અંદર કોઈ એવા અવગુણો હતા નહીં, એવા નિર્ગુણ સ્થિતિની અંદર હતા. પણ પછી સરગુણ રૂપી આ સંસારની અંદર આવ્યા.
આ દેહને આપણે ધારણ કર્યો, સરગુણ રૂપી સંસારની અંદર આવ્યા. કે સરગુણ એને કહેવામાં આવે છે કે જેનું રૂપ છે, જેનો રંગ છે અને જેનો નાશ છે, એને સરગુણ કહેવામાં આવે છે. પણ ખરેખર જે આત્મા કહેવાય એનો કોઈ રંગય નહીં કે કોઈ રૂપય નથી. એટલે કહે છે કે નિર્ગુણની અંદર આપણે પહેલા હતા, પછી સરગુણની અંદર આવ્યા, સરગુણ રૂપી સંસારની અંદર, કે જેને આપણે જોઈ પણ શકીએ છે, જેને રંગ પણ રહેલો છે. પણ સાહેબ કહે છે કે બિસર ગયે નિજ નામ કો, કે આ સંસારની અંદર આવી આપણે નિજ એટલે પોતાના નામને ભૂલી ગયા, કે આપણું નામ શું છે આ સંસારની અંદર. અને માયા મેં ભૂલાયા, પછી માયાની અંદર આવી ગયા. એટલે માયાની અંદર આવી ગયા ને ત્યારથી આપણને જે નામ પડ્યું ને એ જ આપણને યાદ રહ્યું. અને એ નામ એટલું બધું દ્રઢ થઈ ગયું છે કે આપણે કદાચ ઊંઘમાં હોય ને બૂમ પાડે ને તોય આપણે ઊભા થઈ જઈએ, ઊભા થઈ જઈએ ને. એ નામ એટલું બધું દ્રઢ થઈ ગયું છે. પણ એ નામ તમારું નથી, એ દેહનું નામ પડ્યું છે. પણ જે અંદર રહેલો છે ને એ તો અનામી છે. એટલે આપણા હીરાદાસ સાહેબે કીધું કે અનામી નામ કહેનારો હતો એ સત્યનો વાસી. કે કઈનો હતો? સત્યનો વાસી હતો. અનામી નામ કહેનારો જે અનામી હતો, એ જે નામ આ જગતની અંદર બોલે છે, કે છે, એ સત્યનો વાસી હતો. એની આપણને ખબર નહીં પડી. એટલે કે જે બિસર ગયે નિજ નામ કો, નિજ નામને આ સંસારની અંદર ભૂલી ગયા. અને આપણા જયરામદાસ સાહેબે પણ એની વાત કરી છે કે મન સુરતી શબ્દ સ્થિર કરી લો, પ્રાણ પુરુષની લે લાગે, નિજ નામની સંગતિ કરજો તો ને અક્ષરમાં. નિજ નામ એટલે પોતાનું નામ. એટલે પોતાનું નામ એટલે આત્મા જે છે ને આપણું નામ છે આ સંસારની અંદર. એટલે સદગુરુ કબીર સાહેબે સુંદર એક શબ્દની અંદર કીધું છે, આપણને ઉપદેશ આપ્યો છે કે જાતિ હમારી આત્મા. કે આપણી જાતિ જે કહેવાય આ સંસારની અંદર, જે જાતિઓ પડી છે અનેક પ્રકારની, પણ ખરેખર તમારી જાતિ કઈ છે? એ જાતિ છે આત્મા. એ આપણી એક જાતિ છે. જાતિ હમારી આત્મા, પ્રાણ હમારા નામ. કે જે પ્રાણ આ દેહની અંદર ચાલી રહ્યો છે એ ખરેખર આપણું નામ છે. કે ભાઈ જાતિ હમારી આત્મા, પ્રાણ હમારા નામ, अलख हमारा इष्ट है, गगन हमारा गाम. સદગુરુ કબીર સાહેબ કહે છે કે ભાઈ જાતિ હમારી આત્મા, પ્રાણ હમારા નામ. કે તમારો જે પ્રાણ ચાલે છે એની અંદર જે શબ્દ ગર્જન કરી રહ્યો છે એ તમારું નામ છે. અને એ શબ્દ કયો ગર્જન કરે છે? આપણે વારે ઘડીએ બોલીએ છીએ. અને સદગુરુ કબીર સાહેબે પણ કીધું, એ સોહમ શબ્દની વાત કરી છે સદગુરુ કબીર સાહેબ. એ પ્રાણ રૂપે તમારા ગટની અંદર બોલી રહ્યું છે. એટલે કીધું છે કે સોહમ શબ્દ સે કર પ્રીત, અનુભવે અનખંડ ઘર કો જીત. તરમે ખબર કર ભાઈ, જામે નામ રોશનાઈ, સુરતી નગર में कर सैल, जामे आत्मा को महल. अमरी मूल संधि मिलाओ, तापर रखो बहिया पाओ, दहिना मध्य में धरना, आसन अमरियो करना. પછી કીધું દ્વાદશ પવન પર બીજે, શશી ઘટ ચડ ઉલટ લીજે, તનમન વાર ના કીજે, ઉલટની નામ રસ પીજે. સદગુરુ કબીર સાહેબે એની વાત કરી છે આપણને. એટલે અહીંયા આગળ કહે છે કે ભાઈ પ્રાણ હમારા નામ, અલખ હમારા ઈષ્ટ હૈ. કે જે અલખ કહેવામાં આવે છે, જેને લખી નથી શકાતો, એ આપણા બધાનો ઈષ્ટ છે. આ સંસારની અંદર લખવું એટલે કહેવાનો અર્થ છે કે કોઈ લખવાની અંદર, વાંચવાની અંદર આવતો નથી, એટલે એને અલખ કહેવામાં આવ્યો છે. એ અનુભવનો વિષય છે આ જગતની અંદર. જે પરમાત્માનો વિષય આવે એ આપણા માટે અનુભવનો વિષય છે. એટલે કહે છે સદગુરુ કબીર સાહેબ કે અલખ હમારા ઈષ્ટ હૈ, ગગન હમારા ગામ. અને આપણું સ્થાન કઈ, આપણું ગામ કયું? અત્યારે આપણે જોઈએ છે કે ભાઈ આ સંસારની અંદર રહેતા હોય તો પહેલી આપણી જાતિ જોવામાં આવે, પછી જોવામાં આવે ભાઈ તમારું નામ શું છે. આ સંસારની અંદર પણ જે જાતિ પડી છે, નામ પડ્યું છે, પછી કહેવાય છે કે ભાઈ એ કોનો છોકરા છે, શું છે, એ બધું પૂછવામાં આવે. એ પણ
હોય છે આ સંસારની અંદર, અને પછી પૂછવામાં આવે કે એનું ગામ કયું છે, ત્યારે આખો એનો પત્તો ખબર આપણને પડે ને એની પાસે તમે જઈ શકો. એ પણ આ સંસારની એક વિધિને કારણે એ બધું બનેલું છે. જો એ ના હોય તો આપણે એને મળી ન શકીએ, કોઈને મળવું હોય તો. કેમ કે સંસારના વ્યવહારને માટે આ સંસારની અંદર દરેકને મળવું પડે. એના માટેની આ બધી વિધિ છે. જાતિ જે કહેવાય એ પડેલી છે, નામ પડેલું છે, પછી કહેવાય છે કે ભાઈ એ કોનો છોકરો છે, એનો બાપ કોણ છે, એ બધું, અને એનું ગામ કયું છે, આ બધું ઠેકાનું હોય. એમ સદગુરુ કબીર સાહેબ આ પ્રમાણે આપણું ઠેકાનું બતાવે છે કે જાતિ હમારી આત્મા, પ્રાણ હમારા નામ, અલખ હમારા ઈષ્ટ હે, ગગન હમારા ગામ. આ આપણું આખું એડ્રેસ છે. આ એડ્રેસના પ્રમાણે આપણે જો જઈએ તો અવશ્ય આપણને પોતાની પણ ઓળખાણ થઈ જાય અને પરમાત્માની પણ ઓળખાણ થઈ જાય. એટલે આપણા જયરામદાસ સાહેબે કીધું કે મન સુરતી સ્તપ સ્થિર કરી લો, પ્રાણ પુરુષની લે લાગે, નિજ નામની સંગતિ કરજો તો ને અક્ષરમાં મિલાવે. ભજમન ભજમન ભજન કરી લે, ભજન વિના બે નહીં ભાગે. એટલે અહીં સતાર બાપુ પણ આપણને જ ઉપદેશ આપે છે અને કહે છે કે ભાઈ હતો ક્યાં અને આવ્યો છે ક્યાં. પછી આપણે કઈ આવ્યા, તો કે આ સંસારની અંદર આપણે બધા આવ્યા છે. અને સંસારની અંદર આવ્યા આવે પછી અહીંથી કઈ જવાનું, એનું પણ આ સંસારની અંદર કાર્ય આપણે જાતે જ કરવાનું છે. આપણે હવે અહીંથી કઈ જવું એને માટેની પણ આપણે તૈયારી આપણે બધાએ જ કરવાની. આપણા ગુરુ મહારાજ હતા ને તો પહેલા આપણને દસ્તારની અંદર સમજાવતા કે ભાઈ જે બસ ડેપો કહેવાય ને, ભરૂચનો હોય કે વડોદરાનો હોય કે પછી સુરતનો હોય, દરેકનો બસ અડ્ડો હોય, બરાબર. એ બસ અડ્ડા પર જઈએ ને એટલે તમારે જઈ જવું હોય ને તઈની બસ બધી મુકાય. ત્યાં આગળ તમારે જઈ જવું હોય તેની બસ મુકાય. હવે તમારે કઈ બસની અંદર બેહીને કઈ જવું છે એ આપણે નક્કી કરવાનું. પછી બીજી રીતે કીધું કે ભાઈ રેલવે બની છે, રેલવે સ્ટેશને જાઓ તો રેલવે થી હોય તમે કઈ જવું છે એના માટેની તમે જઈની ટિકિટ કપાવો ને તઈ તમે પહોંચી જાઓ. એ તમારે જઈ જવું હોય તઈ. અને પછી કહેવાય છે કે ભાઈ આપણે ફોરેન ની અંદર જવું હોય તો એના માટેની કોઈ રેલવે છે નહીં કે ભાઈ અમેરિકાની અંદર જતી હોય, કે કોઈ બસ એવી નહીં કે અમેરિકાની અંદર જતી હોય, પણ એના માટેનું માધ્યમ વિમાન બનાવ્યું છે. વિમાન અડ્ડા પર જાઓ ને એટલે તમારે ઓસ્ટ્રેલિયા જવું હોય, ન્યુઝીલેન્ડ જવું હોય, દક્ષિણ આફ્રિકા જવું હોય, આ બધે જવું હોય ને તો વિમાનના મારફતે તમે જઈ શકો. ઇંગ્લેન્ડ જવું હોય, આ બધે જવું હોય ને તો એક વિમાનના મારફતે જઈ શકો. ત્યાં કોઈ રેલવે કે બસ જતી નહીં. એટલે કહેવાનો અર્થ કે ભાઈ આના માટે આવા બધા સ્ટેશનો બન્યા છે. એમ હવે તમારે કયા આગળ જવાનું છે એ ટિકિટ તમારે કપાવવાની છે. અને પાછી દરેક જગ્યાની અલગ અલગની ટિકિટ વેચાય. એટલે કેટલી વાર હું ભજન ગાઉં છું એક કે ઉઠો મુસાફિર બિસ્તર બાંધો, ગાડી જાને વાલી હૈ, સત્ય નામ की टिकट कटा लो, घंटी बजने वाली है. સત્ય નામની ટિકિટ કપાવી લો, નહીં તો ઘંટી વાગી જશે ને ટ્રેન જતી રહેશે તો પછી તમારો મેળ પડે. એટલે સાહેબ કહે છે કે આ દેહ છે ને એ જો પડી જશે ને તો પછી કઈ કામ લાગે. આ દેહ છે ત્યાં સુધી તમે ટિકિટને કપાવી લો. તમારું ત્યાં જવાનું છે એના માટેનો સામાન પણ ભેગો કરી લો, બિસ્તર પણ બાંધી લો. કેમ કે આ તમે જશો મુસાફરીની અંદર ત્યારે બધાની જરૂર પડે. તો આપણે જવાનું હોય ત્યારે કયું પ્રાપ્ત કરવું, એના માટેનો બિસ્તર કયો આપણે, તેના માટે જે સદગુણો કહેવામાં આવે ને એ બધા સદગુણો કહેવાય છે કે ભાઈ એ આપણા માટે સામાન છે. એ સામાનને લઈ જઈએ તો જ એ ઘરની અંદર જઈ શકીએ એમ છે. જે સદગુણ રૂપી સામાન કહેવાય એ સામાનના માધ્યમથી જ આપણે બધા એ ઘરની અંદર જઈ શકીએ. એટલે સતાર બાપુ આપણને કહે છે કે ભાઈ હવે કઈ જવાનું છે એ પણ તમારે નક્કી કરી લેવાનું છે કે હતો ક્યાં, આવ્યો છે ક્યાં અને પાછો ક્યાં જવાનો છે. નહીં તો
જો નક્કી નહીં કર્યું હોય તો લક 84 યોની તો આપણા માટે નક્કી જ છે. લક 84 યોની છે એની મય જવા માટે તો નક્કી જ છે આપણે. પણ લક 84 યોનીની અંદર ન જવું હોય અને સાહેબના ઘરની અંદર જવું હોય તો એના માટેની તૈયારી આપણે પોતાએ કરવી પડશે. અને એના માટે આ સંસારની અંદર ગુરુ સંતોને સેવા પડશે. ગુરુ સંતો મહાપુરુષોના ચરણોની અંદર જવું પડશે, એમના સાનિધ્યની અંદર જવું પડશે, એમનો સત્સંગને સાંભળવો પડશે, જીવનની અંદર પુણ્યદાન પરમારથ કરવું પડશે અને કંઈક સુમરણ ભજન પણ જીવનની અંદર કરવું પડશે. તો જ તમે એ ઘરની અંદર પહોંચી શકશો. નહીં તો જે લક 84 યોનીના ઘરો છે એ તો આપણા માટે તૈયાર જ છે, આપણા માટે જ બનાયેલા છે કે આપણે બધા એની અંદર જઈએ અને દુઃખી થઈએ. હવે દુઃખી ના થવું હોય આ સંસારની અંદર તો આપણે એવું ભાથું કમાઈ લઈએ, એવું ભાથું ભેગું કરી લઈએ કે જે આપણે સતલોકની અંદર જઈ અને કાયમને માટે આપણને શાંતિ પ્રાપ્ત થઈ જાય અને ફરી આ સંસારની અંદર આપણે દેહને ધારણ કરીને આવવું ન પડે આ જીવાત્માને. એટલે કહે છે કે ભાઈ હતો ક્યાં, આવ્યો છે ક્યાં અને પાછો ક્યાં જવાનો છે. હૃદયમાં જો તપાસી લે છુપાયેલો ખજાનો છે. હજુ છે તારા હાથમાં બાજી, જીવડા જરા જો જાગી. કે આપણો મનુષ્ય દેહની અંદર અત્યારે પણ આપણી પાસે બાજી રહેલી છે. કેટલી વાર ગુરુ મહારાજ દ્રષ્ટાંત કહેતા આપણને કે આપણે કુવાને કાંઠે ગયા હોય, કેમ કે અમને બધું પાણીનું માધ્યમ સારું થઈ ગયું છે, પણ પહેલે છે ને પાણી પીવું હોય તો કુવાના કાંઠે જવું પડતું અને કુવાની અંદર પાણી હોતું અને પી શકતા હતા બધા અને પાણી ભરી લાવતા હતા. તો કે કુવાને કાંઠે જો જઈએ અને પાણી ભરવા માટે ડોલ મૂકવામાં આવતી. પહેલેના સમયની અંદર કહેવાય છે કે બધા ડોલ અને દોયડું મૂકી રાખતા કે કોઈ પણ આવે તો આ પાણી ભરી શકે અને પાણી પી શકે. પણ અત્યારે આવું કોઈ કરતા પણ કે હવે જરૂર અમને પડતી નહીં એટલે, અને આવું અત્યારે કોઈ ડોલ હોય મૂકે નહીં અને દોયડું કોઈ મૂકે નહીં. એવા ઈર્ષાળુ લોકો આ સંસારની અંદર છે. કેમ કે એક રાજાનો છોકરો હતો. એ રાજાનો છોકરો જંગલની અંદર ગયો. એટલે જંગલની અંદર ગયો એટલે એને બહુ તરસ લાગી. બહુ તરસ લાગી એટલે એને એક કૂવો મળી ગયો અને કૂવાને કાંઠે ડોલઈ મૂકેલી હતી, દોરડું હતું. પણ એને તરસ લાગેલી છતાં એ પાણી પીધું ના બાજુમાં બેહી ગયો. થોડી વાર થઈ એટલે એક ગામનો ધનવાનનો દીકરો જે કહેવાય એ પણ આ જંગલની અંદર આવેલો. એટલે એને પણ ખૂબ તરસ લાગી એટલે એ પણ બાજુમાં બેહી ગયો. પેલા જે હતો એને કહે છે કે ભાઈ મને પાણી પીવડાય ને. તો પેલો કહે છે કે ભાઈ મને ઓળખે છે, તું કોણ છે? તો કે તું કોણ છે? તો કે મારું નામ શહેજાદો છે, હું કોઈને પાણી પીવડાવું નહીં. તો પેલો કે હું પણ એવો ધનવાનનો દીકરો છે અને મારું નામ અમીરજાદો છે. અમીરજાદો છે, હું કોઈને પાણી પીવડાવું નહીં. એટલી વાર થોડી વાર થઈ એટલે એક એવો આવ્યો, એને પણ જોયું ડોલને પાણીથી એને તરસ લાગી હતી. એને તો ડોલથી પાણી કાઢ્યું ને પી લીધું. એટલે પેલા બે જણા બેઠા બેઠા કે ભાઈ મહેમાન હોય પાણી પીવડાય ને. કે તો કે તમે કોણ છો? કે તો કે હું પેલો કે હું શહેજાદો છે. પેલો કે હું અમીરજાદો છું. તો કે હું તમને પાણી ના પીવડાવું. કે તમે જાણો છો હું કોણ છું? પેલા કે કોણ છે? તો કે હું હરામજાદો છે, તમને હું કોઈને પાણી પીવડાવું એવો નહીં. એટલે આવા પણ આ સંસારની અંદર કેટલાય હોય. એટલે કહેવાનો અર્થ છે કે પહેલાના સમયની અંદર એવી ડોલ દોયડું મૂકવામાં આવતું હતું. જ્યારે પાણી ભરવા જઈએ તો એ ડોલ જ્યારે નાખવામાં આવે ને એટલે ડોલ અંદર જતી ના રહે, દોયડું અંદર જતું ના રહે. એટલે એની પાછળ કહેવાય છે કે ભાઈ ગાંઠ મારવામાં આવતી. અને આખું જો જતું રહે
પણ છેલ્લે ગાંઠ હાથમાં આવી જાય ને તોય પાણી એ કાઢીને પી શકે. એટલે અહીં સતાર બાપુ એવું કહે છે કે ભાઈ હજુ છે તારા હાથમાં બાજી. અત્યારે પણ સમય એવો છે તારી અંદર બાજી રહેલી છે, તારા હાથની અંદરની જ બાજી છે, હજુ ગઈ નથી. ગઈ ક્યારે કહેવાય કે આ દેહ પડી જાય ને તારે ગઈ કહેવાય. કે હજુ છે તારા હાથમાં બાજી, જીવડા જરા જો જાગી. એ જીવડા તું જાગીને જોઈ લે, ધરી લે ધ્યાન ઘટમાં. મળ્યો અવસર મજાનો છે કે એના માટે તું ધરી લે ધ્યાન ઘટમાં. ક્યાં ઘટની અંદર તું ધ્યાન કરી લે. તો આપણે ઘટની અંદર ધ્યાન કઈ રીતે કરી શકીએ? તો ઘટની અંદર ધ્યાન કરવાને માટે સંતો મહાપુરુષો કહે છે કે ભાઈ અંતર્મુખી બનો. અંતર્મુખી કઈ રીતે બનીએ? અંતર્મુખી બનો તો તમે અંદર પ્રવેશ કરી શકો. એના માટે અંતર્મુખી બનો. તો અંતર્મુખી ધ્યાન કરવાને માટે સંતો મહાપુરુષો કહે છે કે ભાઈ તમારી આંખોને બંધ કરો. આંખ કાન મુખ બંધ કરાવો, અનહદ જીંગા શબ્દ સુનાવો, दोनों तिल एक तार मिलाओ तब देखो गुलजारा है. સદગુરુ કબીર સાહેબ કહે છે કે અંતર્મુખી બનવાને માટે આંખ કાન અને મુખ જે કહેવામાં આવે છે એને બંધ કરવામાં આવે છે કે એને બંધ કરો. આંખ કાન મુખ બંધ કરાવો. પછી કે છે અનહદ જીંગા શબ્દ સુનાવો, કે તમારા ઘટની અંદર અનહદ શબ્દ એ ગર્જન કરી રહ્યો છે એને તમે સાંભળો. અને એને સાંભળીને કહે છે કે દોનો તિલ એક તાર મિલાવો તબ લેખો ગુલજારા હે. કે દોનો તિલ એક તાર મિલાવો એટલે કે તમારી જે ઘટની અંદર ગંગા અને જમના ચાલી રહી છે એને એક કરો. એક કરો, એની અંદરથી બીજી ધારા પ્રગટ થાય અને એને સરસ્વતી કહેવામાં આવે. અને આ ત્રણેય ધારા જે એક જગ્યાએ ભેગી થાય એનું નામ ત્રિવેણી કહેવામાં આવે છે. એ ત્રિવેણીની અંદર હંમેશા સ્નાન કરો તો આ સંસારની અંદર આપણે પવિત્ર બની શકીએ છીએ, નિર્મળ બની શકીએ. નહીં તો અત્યારે પ્રયાગરાજમાં જે ચાલે છે એ ત્રિવેણીની અંદર નાહવાથી આપણે પવિત્ર ના થવાય, નિર્મળ થવાય. કેટલાય નાવા ગયા છે, પાછા કેટલાને એવું કીધું કે 144 વર્ષે આવ્યો છે એટલે કેટલા બધા જઈને આયા. પણ હા, ત્યાં જવાનો મહિમા એટલો છે કે ત્યાં તમે જાઓ તો ત્યાં અનેક સંતો મહાપુરુષોના દર્શનનો તમને લાભ થાય, એમના સત્સંગનો લાભ થાય, એમની સેવાનો કરવાનો લાભ થાય. નહીં તો તમે એવું સમજો કે ત્યાં જઈને ખાલી પાણીમાં જઈને નહીં આવીએ અને કદાચ નિર્મળ પવિત્ર થઈ જાય તો પછી દર વર્ષે એકવાર અલ્હાબાદ પ્રયાગરાજમાં જઈ આવવું જોઈએ. બધાએ વર્ષની અંદર એકવાર જઈ આવવાનું. 365 દિવસ છે ને એટલે 364 થાય અને 65મો દિવસ આવે એટલે જવાનું અને ત્યાં જઈને નહીં આવવાનું એટલે પાપ કર્મો. પણ એવું નહીં આ સંસારની અંદર. એવી રીતના થતું હોત તો બધા કાનાઈ પવિત્ર નિર્મળ થઈ જતા. પણ સંતો મહાપુરુષો કહે છે કે તમારા ઘટની અંદર ત્રિવેણી છે, એ ત્રિવેણીની અંદર તમે સ્નાન કરો તો અવશ્ય પવિત્ર થાવ, નિર્મળ થાવ. અને બીજી રીતે સદગુરુ કબીર સાહેબે ત્રિવેણીનો મહિમા આપણા સંધ્યા પાઠની અંદર ગાયો છે કે ત્રિવેણી એટલે કોણ? તો કે ત્રિવેણી તરીકે સદગુરુ કબીર સાહેબ કહે છે કે ભાઈ ગુરુ ગોવિંદ અરુ શિષ્ય મિલી કિન્હા ભક્તિ વિવેક. કે જે ભક્તિ કહેવામાં આવે છે કઈ રીતે થાય? તમે એકલા હોય તોય ભક્તિ ના થાય, પણ ત્રણ વસ્તુ જે ભેગી થાય તો ભક્તિ રૂપી ગંગા પ્રગટ થાય. ભક્તિ રૂપી ગંગા તમારા ઘટની અંદર પ્રગટ થાય. તો કે કોણ ત્રણ ત્રિવેણી તરીકે? તો કે ગુરુ, ગોવિંદ અને શિષ્ય. ત્રણ જણનું મિલન જે કહેવામાં આવે છે એ મિલન જે થાય ત્યારે કે ભક્તિનો વિવેક આવે, ભક્તિ રૂપી ગંગા પ્રગટ થાય. અને સાહેબ કહે છે કે ગુરુ ગોવિંદ અરુ શિષ્ય મિલી કિન્હા ભક્તિ વિવેક, ત્રિવેણી ધારા બહે આગે ગંગા એક. આ ત્રણ ધાર્યા વહે ત્યારે એક આગળ થાય છે, મતલબ કે એક રૂપ થાય છે આ સંસારની અંદર. કે જેનો મહિમા આપણા જયરામદાસ સાહેબે કીધું છે કે મારા ગુરુએ બતાવેલી પ્રીતો કેમ છોડીએ. એની અંદર કીધું છે કે જરાબ પંખી ચારો ચરતા જુજવી જાત જનાઈ, કબહુક ઉડે આસમાન મેં એક રૂપે દર્શાઈ. કે જરાબ નામનો જે પક્ષીઓ છે એવું કહેવાય છે કે ભાઈ
એ જમીન ઉપર જ્યારે ચરતા હોય ને ત્યારે અલગ અલગ દેખાય, પણ જ્યારે એમને આકાશની અંદર ઉડવું હોય ને ત્યારે બેને ભેગું થવું પડે, ત્યારે એ આકાશની અંદર ઉડી શકે છે. એટલે કહેવાનો અર્થ છે કે ભાઈ એમને કદાચ હશે એક એક પાંખ હશે, એના કારણે એવું હોય. જ્યારે એમની બે બે પાંખો હોય તો જ ઉડી શકાય. એટલે કહે છે કે બેવ જણ એક થાય ત્યારે એ આકાશની અંદર ઉડે છે. એમ કહે છે કે ભાઈ ગુરુ અને શિષ્ય બે જણ એક થાય તો કહેવાય છે કે ભાઈ અંતર્મુખી આકાશની અંદર એ ગમન કરી શકે. અને અહીંયા આગળ ગુરુ અને ગોવિંદ તરીકે કોણ કહેવામાં આવે છે? ગુરુ અને શિષ્ય તરીકે, તો કે ગુરુ એટલે શબ્દ છે અને શિષ્ય એટલે સુરતા છે. એ સુરતા અને શબ્દનો મિલન થાય તો એ ગગનની અંદર પ્રવેશ કરી શકે, ગગનની અંદર ઉડી શકે, એ પણ માધ્યમ છે. એટલે અહીંયા આગળ સુંદર આપણને સતાર બાપુ કહે છે કે ભાઈ ધરીને ધ્યાન ઘટમાં મળ્યો અવસર મજાનો છે. આવો અવસર મનુષ્ય દેહનો એવો સુંદર આપણા બધાને પ્રાપ્ત થઈ ગયો છે. અને અંતની અંદર કીધું કે ભાઈ ગુરુથી જ્ઞાન લઈ સતભેદને સમજો સતાર સા. કે ગુરુથી આ સંસારની અંદર એનું જ્ઞાન તમે પ્રાપ્ત કરી લો. જે સત્ય ભેદ છે આ સંસારની અંદર એને તમે જાણી લો, સત્ય ભેદને સમજી લો. આ સંસારની અંદર ગુરુથી જ્ઞાન લઈ સત્ય ભેદને સતારસા સમજો. સતાર બાપુ કહે છે કે તમે સમજો આ સંસારની અંદર, અને કહે છે કે ભાઈ મોઘો મનુષ્ય દેહ અતિ મોઘો મળ્યો, અનુભવ પામવાનો છે. એવો મોઘો મનુષ્ય દેહ આ સંસારની અંદર આપણને મળ્યો છે, પણ એ શા માટે મળ્યો છે? કે અનુભવ પ્રાપ્ત કરવાને માટે. કયો અનુભવ તમે પ્રાપ્ત કરી શકો? પરમાત્મા કોણ છે એનો અનુભવ પ્રાપ્ત કરી શકો, તમે કોણ છો એનો પણ અનુભવ તમે પ્રાપ્ત કરી શકો. પણ એના માટે કોઈક ગુરુ સંતના ચરણોમાં જઈ અને તમે એ યુક્તિને જાણી લો, એ સમજણને જાણી લો અને અંતર્મુખી બનો, તો તમે આ સંસારની અંદર એ અનુભવને પ્રાપ્ત કરી શકશો. નહીં તો આ સંસારની અંદર પરમાત્માને ઓળખી આ સંસારની અંદર ઓળખવું ઘણું કઠિન છે, મુશ્કેલ છે. કેમ કે આપણને જે કોઈ બતાવી દે કે આ પરમાત્મા છે એટલે આપણે એને જ માની લઈએ. પણ ખરેખર પરમાત્મા કોણ છે એનો અનુભવ કરવાને માટે આપણે બધાએ અંતર્મુખી સુમરણ ભજન બંદગી કરવું પડશે, ત્યારે જ એ અનુભવ પ્રાપ્ત થશે. એટલે એવો મનુષ્ય દેહ અતિ મોઘો આપણને મળ્યો છે અને અનુભવ પ્રાપ્ત કરવાને માટે પરમાત્માએ આપ્યો છે. એટલે એ વાતને આપણે જીવનની અંદર ધારણ કરીએ અને હંમેશા આપણે ઘરે પોતાને બેસી પણ એક અંતર્મુખી સત્સંગને કરી લઈએ. બહિર્મુખી સત્સંગને તમે સાંભળો છો, એનું મનન નિધિધ્યાસન કરો. એનું મનન કરવું એટલે વિચાર કરવો. પહેલું શ્રવણ આવે છે, પછી એ શ્રવણ તમે સાંભળ્યો હોય સત્સંગ, એનું મનન કરો, એ બીજું પાસું છે. અને પછી એને માટે તમે અમલ કરો, એને નિધિધ્યાસન કહેવામાં આવે છે. અને અમલ કરો ને ત્યારે ખરેખર તમને એ ખબર પડે. નહીં તો સત્સંગ તો આ જગતની અંદર આપણને ખૂબ મળે છે, કથાઓ પણ આપણે ખૂબ સાંભળીએ છીએ, સત્સંગો પણ ખૂબ સાંભળીએ છીએ, છતાં પણ આ સંસારની અંદર આપણામાં પરિવર્તન આવતું. કેમ કે આપણે, તમારી વાત તો ઠીક છે, અમારે પણ મહંતોની અંદર બનતું નહીં. કેટલી વાર એવું થાય છે, તમારો તો ભક્તોની તો વાત અલગ છે, પણ અમારા મહંતો જે કહેવાય ને એની અંદર પણ એવું થાય છે કેટલી વાર. એકબીજાને બનતું નહીં. પેલા મહંત આવે ને તો કે હું ના આવું, પેલા મહંત આવે તો કે હું ના આવું, એવું બનતું હોય છે. એટલે કહેવાનો અર્થ છે કે આ બધું પરિવર્તન આપણીમાં કેમ નહીં આવતું, એનું કારણ છે આ સંસારની અંદર આપણે હંમેશા બહિર્મુખી છે. કેમ કે આપણે જે કંઈ સત્સંગ કરતા હોય, તમને એકલાને નહીં, અમાર જેવા સંતો મહાપુરુષોને પણ લાગુ પડે છે. નહીં તો અમારા માટે હોય થાય, જેમ આગળ આપણા રણછોડદાસ સાહેબે કીધું ને, કહેતા સો કરતા નહીં મોકો બળો લબાડ, કાલા મું લે જાયગા સદગુરુ કે દરબાર. હું કઈ મોટી મોટી વાતો કરતો હોય, પણ જો હું એનું અનુકરણ ના કરતો હોય તો પછી એ નકામું છે આ સંસારની અંદર. અને અનુભવ એને કહેવામાં આવે છે કે તમારા જીવનની અંદર કહેવાય છે કે ભાઈ આ સંસારની અંદર કહેવાય છે કે વાણી, પહેલી તો વાણી તમારી સુધરી જવી જોઈએ.
તમારા વાણીની અંદરથી અપશબ્દો ના બોલાવવા જોઈએ, તેમ શબ્દો ના બોલાવવા જોઈએ. અને જે ગાળ જેવા શબ્દો છે ને એ તો તમારા મુખની અંદરથી કદાપી ના નીકળવી જોઈએ. જો અનુભવ પ્રાપ્ત કર્યો હોય તો. પછી જો તમે કાઢતા હોય ને તો તમને અનુભવ નહીં, ખાલી વાતો કરો છો તમે, એવું સમજવાનું. એટલું યાદ રાખવાનું. તમારી વાણીનું પરિવર્તન થવું જોઈએ. પહેલું વાણી કેવી થવી જોઈએ? મીઠી થવી જોઈએ, પવિત્ર થવી જોઈએ, આ સંસારની અંદર નીકળવી જોઈએ તો કહેવાય. નહીં તો આપણે વાણી કહેવાની હોય તારે હારી હારી કાઢીએ, પણ પછી એવા પણ શબ્દો કાઢીએ પછી કોઈ નકામું નહીં આ જગતની અંદર. પછી વ્યવહાર, આ સંસારની અંદર તમારો વ્યવહાર પણ આ સંસારની અંદર ચોખ્ખો હોવો જોઈએ. પછી કોઈના પૈસા લઈ આવો ને કોઈ દાડો પૈસા પાછા ના આપો તો એ વ્યવહાર સાચો ના કહેવાય. નહીં તો કેટલાયને એવું હોય આ સંસાર, કેટલાયને ઠગીએ હોય આવે છે. કેટલાય સંતોનું કામ એવું છે આ સંસારની અંદર, બીજા પાસે જાય અને પૈસા લઈ આવે, ઠગી આવે આ જગતની અંદર. એવું જો કરતા હોય ને તો એ હોય કોઈ કામનું છે નહીં. એ તમને હજુ તમને અનુભવ નથી આ સંસારની અંદર. તમે ખાલી વાણીઓથી જ વાત કરો છો. એટલે બીજો કહેવાય છે વ્યવહાર, અને ત્રીજું વર્તન જેને કહેવામાં આવે છે. આ ત્રણ છે ને બદલાવવું જોઈએ તો સમજવાનું કે તમારી અંદર અનુભવ છે અને તમે કંઈક પામ્યા છે આ સંસારની અંદર. નહીં તો પછી એવું સમજવાનું કે ભલે જીરો છે, કેવા ખાતર કરો છો આ સંસારની અંદર. એટલે આ સંસારની અંદર હંમેશા પોતાના શિર ઉપર ગુરુને રાખીને ચાલીએ. કેમ કે આપણે બધાએ ગુરુ ધારણ કર્યા છે. ગુરુ એમને એમ કઈ ધારણ નહીં કર્યા, ખાલી કરવા ખાતર નહીં કર્યા. ગુરુને શા માટે આ જગતની અંદર ધારણ કરીએ છીએ? કે ગુરુને એટલા માટે ધારણ કરીએ છીએ કે ગુરુના જે આજ્ઞા હોય, વચનો હોય, એ વચનોનું હંમેશા આપણે પાલન કરીએ. એ વચનો પ્રમાણે આ સંસારની અંદર આપણું જીવન ગાળીએ અને વચનની અંદર જ હંમેશા રહીએ. કેમ કે વચન ચૂક્યા એ 84 ગયા. આ સંસારની અંદર જે વચન ચૂકે છે ને એ 84 ની અંદર જાય. એટલે વચનને પણ આ જગતની અંદર હંમેશા જાળવવું પડે છે. એટલે ગુરુ આપણે એટલા માટે કરે છે કે ગુરુના આજ્ઞાની અંદર રહીએ, ગુરુના વચનોની અંદર રહીએ અને ગુરુથી આ સંસારની અંદર આપણે કદાપી દૂર ન રહીએ. એટલા માટે પણ આ સંસારની અંદર ગુરુ કરીએ છીએ. કેમ કે આપણું મુક્તિ મેળવવાનું જે કહેવાય છે આ સંસારની અંદર ઘર, તો એક ગુરુ છે આ સંસારની અંદર. ગુરુ થકી જ આ સંસારની અંદર આપણે મુક્તિને પ્રાપ્ત કરી શકીએ. એટલે ગુરુ આપણે જો હોય આ સંસારની અંદર તો આપણા પાછળ જે ગુરુનું નામ લાગ્યું છે તો આપણા ગુરુનું નામ પણ બદનામ ન થાય આ સંસારની અંદર, એ પણ વાત યાદ રાખવાની. કેમ કે તમારા વાણી, વર્તન અને વ્યવહારથી તમારા ગુરુનું પણ લાંછન આવશે કે ભાઈ આમના ફલાણાના ગુરુ કોણ છે, આવું કાર્ય કરે કે ને. પહેલા તો તમારું બાપનું નામ હતું પણ હવે તમારા ગુરુનું નામ આવ્યું છે. અને આવું થશે ને તો સમજવું કે તમારી મુક્તિ થાય નહીં. એટલે હંમેશા આપણા જીવનની અંદર જેવું બોલીએ એવું વર્તન પણ હોવું જોઈએ, એવો વ્યવહાર પણ હોવો જોઈએ, એવી વાણી પણ હોવી જોઈએ, તો આ સંસારની અંદર સમજવું. એટલે આજના અવસરે વધુ ન કહેતા આપણા પરમ પૂજ્ય મહંત શ્રી ભગવાનદાસજી સાહેબ, આ ભંડારાની અંદર પણ એમનું યોગદાન સારું છે. અને આપણા ભક્તવર્ય શ્રી શાંતિલાલભાઈ તથા ભક્તવર્ય શ્રી કાંતિભાઈ, તેઓ આ